डरना जरूरी है तो मर्या समझो। जिंदगी ने एक रस्तो बताओ, डरना मना है, બીવું નથી, ડરવું નથી. કોઈ પણ સ્થિતિ કે કોઈ પણ વ્યક્તિ ડરવું નથી. તારાથી જેટલું ખરાબ થાય એટલું કરી લે. સૌથી ખરાબ શું? મૃત્યુ, મારી કાઢ. તો હવે ડરવાનું રહ્યું નહીં ને. હું મરી ગયો તો તમે મારું હવે શું કરશો? હું તો મરી ગયો, તમે હારી ગયા. તમે હવે કશું તમારું ધાર્યું મારી પાસે નહીં કરાવી શકો. શું કેમ ડરવાનું? બધું જતું રહેશે તો. જન્મ્યા ત્યારે ગાડી, મકાન, જમીન, દાગીના, સત્તા, પ્રતિષ્ઠા બધું લઈને આવ્યા હતા આપણે. खाली हाथ आएंगे हम, खाली हाथ जाएंगे. કશું લઈને નહોતો આવ્યો. એમનેમ જતો રહીશ. આ શરીર પણ છોડીને એક મુઠ્ઠી રાખ થઈ જઈશ. કોને ધમકી આપે છે? લઈ જા. જમીન, ઘર, મકાન, સંપત્તિ, પ્રતિષ્ઠા લઈ જા. તાકાત છે ફરીથી ઊભો થઈશ. ડરવાનું શું કામ? બદનામી થશે. આ સમાજ છે ને એ બધું જ ભૂલી જાય છે. પ્રતિષ્ઠા હતી એ ભૂલી જાય છે. નામ થયું તો. અને બદનામ થયા ને, હા તો થોડોક વખત હો કરશે, પછી એ ભૂલી જશે. કોઈને કોની પાસે સમય છે તમારી બાબતમાં બધું યાદ રાખવાનું? એ પણ ભૂલી જશે. અરે કર બદનામ, કર. કોઈ સંબંધ નહીં રાખીએ. અરે હું જન્મ્યો તો કોની જોડે સંબંધ હતો? જન્મ્યો ત્યારે મારા મા બાપને નહોતો ઓળખતો, કોઈની જોડે સંબંધ નહોતો. મરી જઈશ તો કોની જોડે સંબંધ હશે? કોઈની જોડે નહીં. આ તો ના રાખતો. હું શા માટે ડરું? શા માટે ડરું? બધું જ લઈ લો, પછી શું કરશો? મારી કાઢશો? હા, પછી શું કરશો? મરવું નથી. હું મરી ગયો ને, તો ફરી જન્મ લઈશ. તમે મને ઓળખતા નહીં હોય, હવે શું કરશો? નહીં. તકલીફ ક્યાં થાય છે? નાનામાં નાની વાતથી ડરી જઈએ. પરીક્ષામાં નપાસ થઈશ તો, ઓછા માર્ક આવ્યા તો, પ્રેમ કરીએ તો પ્રેમ તૂટી જશે તો, આબરૂ જશે તો, મિલકતો જશે તો. અરે દરેક મિનિટ ડરીને જીવવાનું.
તો ડર્યા કરીશું કે જીવીશું? જો ડરીશું તો જીવીશું તો નહીં જ, એ ખાતરી.